ધ્રોલ નજીક લતીપર ગામ પાસે ચાલુ કારમાં આગ લાગતા અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી। કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો છે। કારમાં આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ચારેકોર આકાશમાં નજરે પડતા હતા। આગથી આખી કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી। આગ લાગેલ કાર અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકેનો વ્યવસાય કરતા 32 વર્ષના રવિ ચંદુભાઈ ઓધવિયા પટેલ નામનો યુવાન પોતાની જીજે 3680 4580 નંબરની સુઝુકી કારમાં બેસીને મોરબીથી જામનગર તરફ આવતા હતા। આ દરમિયાન લતીપર હાઈવે રોડ પર એકાએક આગળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી। સૌપ્રથમ ધુમાડા નીકળતા રવિકુમાર સહિતના સવાર લોકો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા। દરમિયાન આગળની સીટના ભાગમાં આગ પ્રસરી ગઈ હતી। આગળના ભાગમાં રાખેલી રૂપિયા 8000ની રોકડ રકમ, ઘડિયાળ, કપડાં સહિત અન્ય વસ્તુઓ સળગી ઉઠી હતી। બનાવને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આ મામલે પોલીસ તંત્રને જાણ થવાથી ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયા અને રાઇટર અનિલભાઈ સોઢિયા ઘટના સ્થળે દોડી ગયા હતા। ધ્રોલ ફાયર બ્રિગેડને જાણ થતાં તેઓ પણ ફાયર ટીમ સાથે આવી પાણીના મારાથી આગને બુઝાવી હતી।